નમસ્તે વૈદ મિત્રો. આજના આયુ વેબિનાર 31માં આપ સર્વે વૈદ મિત્રોનું આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાત પ્રાંત વતી હું સ્વાગત કરું છું. આપણા આ વેબિનારમાં આજના આપણા વક્તા શ્રી વૈદ ભરતભાઈ રામાવત તેમજ આયુર્વેદ વ્યાસપીઠના અધ્યક્ષ વૈદ પ્રજ્ઞાબેન અને ઉપાધ્યક્ષ વૈદ દેવાનભાઈ પટેલનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એની શરૂઆત આપણે ભગવાન ધન્વંતરીની પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ. હું વૈદ કુણાલભાઈ વિનંતી કરીશ કે ભગવાન ધન્વંતરીની પ્રાર્થના. કુણાલભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ કુણાલભાઈ. આપણે આજે 31મો આયુ વેબિનાર કરવા જઈ રહ્યા છીએ. એ આયુર્વેદ વ્યાસપીઠનો ટૂંકો પરિચય આપણે બધાને થઈ જાય તેના માટે હું વૈદ દેવાનભાઈને વિનંતી કરીશ કે આયુર્વેદ વ્યાસપીઠનો આપણને પરિચય કરાવે. સૌને મારા નમસ્કાર. જય ધન્વંતરી. આયુર્વેદ વ્યાસપીઠ છેલ્લા 27 જગતની અંદર કામ કરતું એક સંગઠન છે જેની સ્થાપના મહારાષ્ટ્રની અંદર થઈ હતી. ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે, જેની અંદર અનેક જાતના ચરક શિબિર, વનૌષધિ શિબિર, કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ, વેબિનાર જેવા અનેક કાર્યક્રમો થતા આવ્યા છે. દર વર્ષે અનેક કંઈક ને કંઈક વિશેષ સેમિનાર પણ થતા હોય છે. સફળતાપૂર્વક બહેનો માટેનો પ્રોજેક્ટ પણ એક ચાલી રહ્યો છે, કડીથી કુસુમ સુધી. એ પણ સફળતાપૂર્વક મહિલા વૈદ્યોની ટીમ છે આયુર્વેદ વ્યાસપીઠની, એ ખૂબ સરસ રીતે કરી રહી છે. સેવાની અનેક પ્રવૃત્તિઓ આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ગુજરાત પ્રાંતની ટીમ દ્વારા થઈ રહી છે. આયુર્વેદ વ્યાસપીઠ દર વર્ષે એક દૈનંદિની પણ બહાર પાડે છે અને એ કોઈના કોઈ એક વિષય ઉપરની દૈનંદિની હોય છે. આગામી વર્ષ 2025ની દૈનંદિની સૌંદર્ય ચિકિત્સા વિષય ઉપર રહેવાની છે.
જેનું રજીસ્ટ્રેશન આપ ઓનલાઈન કરાવી શકશો. અને એ ડાયરીની શુલ્ક છે ₹350. એની લિંક મેં આપણા ચેટ બોક્સની અંદર મૂકેલી છે. એ લિંક ઉપર જઈને તમે આ વેબિનાર પૂરા થયા પછી તમે ગમે ત્યારે એની લિંક આયુર્વેદ વ્યાસની વેબસાઇટની લિંક છે, જેમાં દૈનંદિનનું રજીસ્ટ્રેશન માટેની, એના દ્વારા આપ કરી શકશો. એ એક સુંદર ડાયરી એટલી હોય છે પાકા પૂંઠાની અને અનેકવિધ માહિતી સભર બધા વૈદોના નામ, એડ્રેસ, સંપર્ક નંબર હોય છે. સાથે સાથે એ ડાયરીની અંદર સૌંદર્ય ચિકિત્સા છે તો એના લગતા વિડીયો જરૂરી, એના QR કોડ હશે. એ સ્કેન કરવાથી આપ એ વિષયને લઈને ખૂબ રસપ્રદ અને મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશો. આવી રીતે દરેક વર્ષે જુદા જુદી ડાયરીઓ બહાર પડેલી છે. એની પણ જૂની ડાયરીનો પણ આપ જોઈ અને આયુર્વેદનું જ્ઞાન વધારી શકશો. અને આપ સૌને આહવાન છે, વિનંતી છે કે આપ પણ આ ડાયરી મંગાવો. એ આપના એડ્રેસ ઉપર રજીસ્ટ્રેશન કરાયા અને શુલ્ક આપ્યા બાદ આપના ઘરે પહોંચતી થશે. બીજું, આયુર્વેદ વ્યાસપીઠના મેમ્બરનું પણ આપણે બધામાંના ઘણા બધા મેમ્બર છીએ જ, પણ કદાચ કોઈ ના હોય તો આપ મેમ્બર પણ બની શકો છો. આપણા જે ડાયરી અને મેમ્બરશિપ માટે કોઈ પણ આયુર્વેદ વ્યાસપીઠના આપણા કાર્યકર્તાનો પણ સંપર્ક કરી શકશો. જે આજના વેબિનારનું અને દર વખતે જે વેબિનારનું સંચાલન કરે છે ભાઈ જિગ્નેશભાઈ પટેલ, એ આપણા ગુજરાત પ્રાંતના સહમંત્રી છે. એ પણ આનું સંકલન કરતા હોય છે. એટલે જરૂર લાગે તો એમની પણ સલાહ સૂચન આપ મેળવી શકશો. એ સિવાય અમારામાંથી કોઈનો પણ આપ પૂછી અને વિગત જાણી શકો છો. આયુર્વેદ વ્યાસપીઠ એ આયુર્વેદ માનું સંગઠન નથી, આયુર્વેદના સૌના લોકોનું સંગઠન છે. કદાચ આપ એમાં અમુક સક્રિય હશો, અમુક નિષ્ક્રિય હશો, તો જે પણ નવા પણ જોડાયેલા કોઈ આજના વેબિનારમાં હોય તો એ સૌને પણ મારી નમ્ર વિનંતી કે આપ આયુર્વેદ વ્યાસપીઠના કોઈ પણ કાર્ય સાથે જોડાઓ. જેમ કે હમણાં એક 17-18 વનૌષધિ શિબિર છે, જોકે એની અંદર સંખ્યા થઈ ગયેલી છે, પણ એવી રીતે કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાશો તો આપ આયુર્વેદ જગતના એક સંગઠનના કાર્ય સાથે પણ જોડાશો. સાથે આયુર્વેદનું આપનું જ્ઞાન વૃદ્ધિ પણ થશે. તો આવી આયુર્વેદ વ્યાસપીઠ આપણા સૌનું સંગઠન છે. તો એને સાથે મળી અને એની જે વાક્ય છે, કૃણવંતો વિશ્વમ સ્વસ્થમ, કે સંપૂર્ણ વિશ્વ સ્વસ્થ બને, એ જે કે આપણે સાથે મળી અને સાર્થક કરીશું, એ જ અભ્યર્થના. ધન્યવાદ. ધન્યવાદ દેવાનભાઈ. આજનો વેબિનાર આગળ વધારીએ એ પહેલા જે વ્યક્તિઓ નવા જોડાયા છે એમના માટે ખાસ સૂચના કે આપણે આપણું માઇક આખા વેબિનાર દરમિયાન મ્યુટ રાખીશું અને વિડીયો જેમને અહીંથી બોલવાનું કહેવામાં આવે છે એ જ પોતાનો વિડીયો ચાલુ કરશે. વક્તવ્ય દરમિયાન આપણને કંઈ પ્રશ્ન થાય તો જે ચેટબોક્સ છે એની અંદર નાખીશું. વક્તવ્ય પૂરું થયા બાદ સમય હશે એ પ્રમાણે એ પ્રશ્નોની ચર્ચા અહીંયાથી હું જ વક્તાશ્રીને પૂછીશ. કાર્યક્રમની આગળની રૂપરેખામાં આપણે વક્તાશ્રીનો પરિચય લઈશું, ત્યારબાદ એમનું વક્તવ્ય રહેશે. સમય હશે એ મુજબ પ્રશ્નોત્તરી થશે અને છેલ્લે કલ્યાણ મંત્ર કરી આપણો આ વેબિનાર પૂરો થશે. કાર્યક્રમને આગળ વધારતા હું વૈદ્ય કૃણાલભાઈને વિનંતી કરીશ કે આજના આપણા પૂર્ણ પરિચય કરાવે. નમસ્કાર વેદ મિત્રો. આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત આયુ વેબિનાર 31માં આપ સૌનું સ્વાગત છે. આજના આપણા વક્તા વેદ ભરત રામાવત સાહેબનું પણ સ્વાગત છે. વેદ ભરત રામાવત સાહેબ દ્રવ્યગુણમાં MD છે. સાહેબે યુજી ભાવનગર ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજમાંથી પૂરું કર્યું છે. આ ઉપરાંત સાહેબે પીજી દ્રવ્યગુણમાં IPGT અને RA જામનગરથી 2018માં પૂરું કર્યું છે. સાહેબ અત્યારે પોતાની હોસ્પિટલ ચિત્રકૂટ આયુર્વેદ પંચકર્મ અને ઇનફર્ટિલિટી હોસ્પિટલ બોપલ અમદાવાદમાં સેવા આપી રહ્યા છે. સાહેબ છેલ્લા 7 કરતા વધારે વર્ષોનો સાહેબને ક્લિનિકલનો એક્સપિરિયન્સ છે. આ ઉપરાંત સાહેબ છેલ્લા 6 વર્ષથી અનન્ય આયુર્વેદ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. સાહેબ અમારા આયુર્વેદ વ્યાસપીઠ બોપલના ક્લિનિકલ મીટિંગના સંયોજક છે. સાહેબનું માર્ગદર્શન અવારનવાર અમને મળતું રહેતું હોય. આ ઉપરાંત સાહેબની એકલ ડ્રગ એટલે
કોઈ ઔષધની કાં તો ગેરહાજરીમાં કયું ગુણ વીર્ય વિપાક કેવા હોય છે અને કઈ ઔષધિ આપણે વાપરી શકીએ એમાં સાહેબ વધારે આપણને માર્ગદર્શન આપી શકતા હોય છે. ગઈ વખતે એમનો પહેલા ભાગમાં જે વેબિનાર હતો એમાં ટાઈમ ઓછો પડ્યો હતો, તો આજે સાહેબનો બીજો ભાગ છે, તો આપણે બહુ ટાઈમ નહીં લેતા સાહેબને હું વિનંતી કરીશ કે સાહેબ એમનું પોતાનું વક્તવ્ય શરૂ કરે. ધન્યવાદ. સ્ક્રીન દેખાય છે બધાને? જી દેખાશે. ના ના એક જ મિનિટ. જી હા. એક મિનિટ. હા ફરી એક મિનિટ. નથી એક થઈ જશે. એક જ મિનિટ. ઓકે. સર્વે વૈદ્ય મિત્રોને પ્રણામ અને શ્રોતાગણને પ્રણામ. લાસ્ટ જે મારો વેબિનાર હતો એનામાં આપણે વર્ષા સમુદ્ભવ ઔષધિ, જેનો પહેલો ભાગ આપણે કવર કર્યો હતો, એના થોડાક આપણે હાઇલાઇટ લઈ લઈએ. એમાં આપણે કડવા પરવળ વિશે ચર્ચા કરેલી, પછી પુનર્નવા, ભૂમિ આમલકી, પછી શરપુંખ, પછી ગુડુચી, પછી અપામાર્ગ, પછી જલપીપલી, પછી ચક્રમર્દ, પછી જીવંતી, પછી કંટોલા અથવા કંકોડા, કર્કોટકી, પછી સહચર, પાઠા, ફાંગ, બલાની વિવિધ અલગ અલગ પ્રજાતિઓ, પછી વિદારી કંદ, વારાહી કંદ, જ્યોતિષમતી, કુટજ, મામેજવો, હંસરાજ, દુગ્ધિકા, વાનરપુંછી, પરપટ, શ્વેતમુસલી, જાંબુ, શાલપર્ણી, શિવલિંગી અને નાહિકંદ. આટલા આપણે પ્લાન્ટ કવર કર્યા હતા. લાસ્ટ નાહિકંદ થી કર્યું હતું. પછી હવે આપણે વનૌષધિ 2 માં જઈ રહ્યા છીએ, કે જે હજી પણ જે જંગલમાં અહીંયા એવી જ ઔષધિઓ સિલેક્ટ કરવામાં આવી છે કે જે આપણે ગુજરાત એરિયામાં ઉગતી હોય અને આપણે જંગલમાં જઈએ ત્યારે આપણને દેખાય, અને ખાસ કરીને વર્ષા ઋતુમાં આપણે જઈએ ત્યારે આપણને પ્રત્યક્ષ દેખાય. ક્લાસિકલ ઔષધિઓનો આગ્રહ એટલા માટે નથી રાખ્યો કે બહુ ક્લાસિકલ નોલેજ અથવા બહુ થિયરિટિકલ થઈ જાય, એટલા માટે આપણે એની ઉપર ચર્ચાઓ વધારે નથી કરતા. જે પ્રત્યક્ષ દેખાય છે અને જે ઉગે છે વધારે પ્રમાણમાં, કે જેનો વૈધો સીધો ઉપયોગ કરી શકે, એના 1-2 યુઝથી પણ આપણે એનો વધારે ઉપયોગ કરીએ તો એનો ફાયદો વધારે થાય.
કારણ કે ઔષધિઓનો ગુણ છે બહુતા તત્ર યોગ્યત્વમ, એટલે કે સૌથી પહેલી તો રિક્વાયરમેન્ટ એ જ છે કે ઔષધિઓ વધારે પ્રમાણમાં હોવી જોઈએ. ઓછી હોય તો ઔષધિ પ્રશસ્ત ઔષધિ ગણાતી નથી, કારણ કે વધારે રોગોમાં આપણે વાપરી નહીં શકીએ, એક સમયે એનું નાશ થઈ જશે. એટલા માટે વધારે થાય એટલા માટે જ આપણે એવી ઔષધિ લીધી છે કે જે સૌથી વધારે આ એરિયામાં થતી હોય અને જંગલમાં આપણને દેખાતી હોય. હવેનો જે પ્લાન્ટ છે એ આખું પરણી છે અથવા ઉંદરકલી, કે જે આપણે શું કહેવાય કે ઉંદરના કાન જેવા એના કાન છે એટલા માટે એને ઉંદરકની કહેવાય. ખેતરમાં અને જંગલમાં એ ઓટોમેટિક ઉગી નીકળતી વનસ્પતિ છે અને આપણે બધાએ જોયેલી જ હોય, બરાબર. એનું બોટનિકલ નામ પણ રેનિફોર્મિસ છે. ઉંદરડાના કાન જેમ એના પત્રનો શેપ છે એટલા માટે આઇપોમિયા રેનિફોર્મિસ. રેનિફોર્મિસ એટલે પાછું કિડની શેપનું પણ થાય, એટલે કિડની શેપના એના લીવ છે એટલા માટે એની જેવો કર્વ છે એનામાં, એટલા માટે રેનિફોર્મિસ કહેવાય. હવે આખું પરણી જે છે એટલે કે ઉંદરકલી એ સૌથી સારામાં સારું કૃમિજ્ઞ દ્રવ્ય છે. અને એવું દ્રવ્ય છે કે જે ઉષ્ણ નથી, શીતવીર્ય હોવા છતાં પણ કૃમિમાં વાપરી શકાય એવું છે. સુશ્રુતમાં અને ચરકમાં એમાં એક જ સરખો પ્રયોગ છે એમાં, કે એનું પુપલિકા એટલે કે એનું પૂરી જેવી એનું ચટણી બનાવી અને એની પૂરી બનાવવાની, પૂરી પછી ખવડાવવાની બાળકોમાં, તો ખૂબ જ સરસ રીતે એ કૃમિનો નાશ કરી શકે છે. પછી ઔષધિઓ તરીકે એના બીજા ઉપયોગ જે મેં હમણાંથી રેફરન્સ કલેક્ટ કર્યા છે એમાં, કે જે ગર્ભ જેને રહેતો નથી એવી સ્ત્રીઓ માટે ગર્ભના ધારણ માટે એક માત્ર સરસ એક લાઇનર વન લાઇનર પ્રયોગ આપેલો છે કે યોનિ મધ્યસ્થિતા શિફા આખું પરિણ્યા ગર્ભદહ ન સંશયમ. એટલું એનું ઇન્ટ્રાવજાઇનલ આપણે એનો રૂટ મૂકીએ તો ગર્ભનું સ્થાપન કરી દે, અથવા ગર્ભ જે ના રહેતો હોય તો એનાથી એવું લઈ શકાય કે જે યુટ્રસના એરિયાના અથવા પેલ્વિક ઓર્ગન્સ જેટલા પણ છે એની કદાચ વિકૃતિઓ અથવા જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ જેને વારંવાર થાય છે અથવા ટોર્ચના ઇન્ફેક્શન જેને વારંવાર થાય છે, તો એ કૃમિજ્ઞ હોવાથી જે બેક્ટેરિયા, વાયરસ કે ફંગસ છે એના કૃમિઓના નાશ માટે એ પણ એનો ઉપયોગ ત્યાં પ્રત્યક્ષ રીતે થતો હશે, બરાબર. હવે આખું પરણી છે એટલે એના મૂષક જેવા કાન જેવા એના પત્ર છે, એની ઉપરાંત મૂષકના વિષમાં પણ એની પુપલિકા પણ છે, બરાબર. કે જેના ધારો કે ઉંદરના કરડવાથી જે પણ કોમ્પ્લિકેશન થાય એની અંદર એની લુગદી એના પત્રની પેસ્ટ લગાવવાની છે અને એનો સ્વરસ પણ પી શકાય છે. આનો મૂળનો અથવા પંચાંગનો બંનેનો પ્રયોગ થઈ શકે છે. એટલે કૃમિમાં ખૂબ સારું છે. ઘણા વૈદ્યો ડાયરેક્ટલી એને પીવા માટે આપી દેતા હોય છે, એની પુપલિકા એટલે પૂરી બનાવતા નથી. પણ જે ક્લાસિકલ છે એટલે એનું કંઈક કોમ્પ્લિકેશન હશે, સાઈડ ઇફેક્ટ, એનાથી બચવા માટે આ પુપલિકાનો રસ્તો એમને અપનાવ્યો હશે. નેક્સ્ટ જે પ્લાન્ટ છે એ ખૂબ જ ઉગતો પ્લાન્ટ છે. જનરલી જે આમ ગંદી જગ્યા હોય રોડની સાઈડમાં એમાં ઉગતી હોય, આપણે જે જઈએ ને તો એનો ફ્રૂટથી એનું નામ છે, કાળું ફ્રૂટ છે એટલે એનું નામ નાઇગ્રમ છે. આનું બોટનિકલ નામ છે સોલેનમ નાઇગ્રમ અથવા કાકમાચી, બરાબર. કાકમાચી એટલે એનું હજી ગુજરાતી નામ છે તો બેઠી પીલુડી. પીલું નહીં, પીલુડી છે. પીલું અલગ દ્રવ્ય છે અને પીલુડી અલગ દ્રવ્ય છે. આ છે એ જે પેલા પોપટા વર્ગનું છે અને સોલેનેસી ફેમિલી એટલે કંટકારી, ધતુરો, રીંગણ આ ફેમિલીનું પ્લાન્ટ છે. એનું ફ્રૂટ પાકવા પછી બ્લેક થઈ જાય એટલા માટે નાઇગ્રમ છે, કાકમાચી. માચિકા છે ને એ ત્રિદોષ શમની છે, બરાબર. એનું હમણાં દમણિયા સાહેબના ઘણા બધા કોવિડના કેસીસમાં અને જનરલી બીજા ઘણા રોગોની અંદર એનો અર્ક વાપરે છે, કાકમાચીનો અર્ક. તો કાકમાચીનો અર્ક છે ત્રિદોષ શમન છે, હૃદરોગ માટે વિશિષ્ટ છે અને એનું શાક સૌથી ફેમસ છે કે કાકમાચીનું શાક ખાઈ શકે. એના પત્રનું શાક ખાઈએ તો સૌથી વધારે સારા ગુણો છે કે તેના કોમ્પ્લિકેશન નથી. જનરલી શાક વર્જિત કીધું છે આપણે લાઈફમાં, પણ શાક કાકમાચીનું લઈએ તો એ આપણી વૃક્ષ ઇફેક્ટ આપશે, ત્રિદોષ શમન ઇફેક્ટ આપશે, બરાબર. અને રસાયણ છે, એના કોમ્પ્લિકેશન વગરનું છે. એટલે આનું શાક નિત્ય, અને ખાસ કરીને જેને કોઈ પણ કોમ્પ્લિકેશન છે અથવા હૃદયના રોગો છે, પછી કંઠના રોગો છે અને કફના રોગો છે, એની અંદર ખાસ પ્રમાણમાં વપરાય છે. કાકમાચી વૃક્ષ છે, એનો તિક્ત રસ અને કટુ રસ પણ છે અંદર, છતાં પણ એ દોષોનો ક્ષય નથી કરતી. એટલે વધારે કટુ તિક્ત રસ આપણે જયારે લેતા હોય તો દોષોનો અથવા ધાતુઓનો ક્ષય થઈ જાય. તો એટલા માટે નિત્ય સેવનીય દ્રવ્ય તરીકે પણ એનો વાપરી શકાય, કારણ કે ધાતુ ક્ષય કરતું નથી. કાકમાચી સ્વયં રસાયણ છે એટલે એનો ઉપયોગ થઈ શકે. સ્વર્ય છે એટલે સ્વર્ય એટલે અપર રેસ્પિરેટરી ટ્રેકના કોઈ પણ ઇન્ફેક્શનમાં પણ કાકમાચીનો ઉપયોગ આપણે કરી શકીએ. એના પત્રનો પેસ્ટ બનાવીને ખાઈએ કે એનો આખા પ્લાન્ટનો ઉકાળો બનાવીને પણ આપણે આપી શકીએ. કુષ્ઠની અંદર અને વિસર્પની અંદર એનો લેપ છે. વિસર્પ એટલે કે આપણે હર્પિસ પણ કહી શકીએ, અને બીજા પણ જે હાઈલી બર્નિંગ વાળા જે કઈ પણ સ્કિનના ડિસઓર્ડર છે એની અંદર ઘીની સાથે એનો લેપ છે. કુષ્ઠમાં એનો પ્રત્યક્ષ લેપ છે. કાકમાચી છે આટલા રોગોમાં વપરાતું દ્રવ્ય છે, શાકમાં ને એમાં બધાને. હવે ધતુરો બધાને ખબર છે.
આપણે રોડ સાઈડમાં ઉગતો હોય અને વર્ષામાં અને એમાં ફ્લાવર, એના 2-3 ટાઈપ છે, નીલ અને કાળો અને આ સફેદ. 3 પ્રકારના ધતુરાના પ્લાન્ટ આપણને જોવા મળે છે. ધતુરાનું મૂળ પણ વપરાય, એનું સીડ પણ વપરાય, એનું પત્ર પણ વપરાય, ત્રણેય વપરાય. એનું એક સિનોનિમ છે ઉન્મત્ત, એટલે ગાંઠ પણ ઉત્પન્ન કરે એવું, બરાબર, કે જે કનક, આ એક બીજું સિનોનિમ છે કનક, એટલે કે સોનાની સાથે એને સરખાવી શકાય એવું છે. એટલે ખાસ કરીને ઘણા તાંત્રિકો પણ એનો ઉપયોગ કરતા હોય છે કે માઇન્ડને સ્ટેબલ કરવા માટે અથવા વિષ માટે. અલર્ક વિષમાં ખાસ છે એનું, કે જે કૂતરો કરડતો હોય અથવા જે દાંતથી જે કરડતા હોય એવા પ્રાણીઓના વિષમાં એનો સૌથી સારો ઉપયોગ થતો હોય છે, બરાબર. પછી ઉન્માદ સિવાય ઘણી જગ્યાએ ભાવનાઓમાં પણ ધતુરાનો પ્રયોગ કરવામાં આવે છે. આપણે જે પણ રસશાસ્ત્ર અથવા ભેષજ કલ્પનાના જે વિદ્યાર્થીઓ હોય એને ઘણી વાર ધતુરની ભાવના આવતી હોય, એટલું બધું છે, બરાબર. એના પ્રયોગો જોઈશું એટલે આપણને સમજાઈ જશે. ઉષ્ણ છે, જે શીઘ્ર ફળદાયી હોય ને એવા પ્રયોગો આપણે લીધા છે અત્યારે. ધારો કે કાસ છે, તો કાસની અંદર કફજ કાસ હોય તો એનો પંચાંગનો ધૂમ બનાવે, એટલે સૂકવેલો જો પંચાંગ પડ્યું હોય એનું, તો એનો ધૂણી કરીને આપણે જો એનો ધૂમપાન કરાવીએ તો જલ્દીથી શ્વાસમાં બ્રોન્કોડાયલેટર ઇફેક્ટ કદાચ આવતી હોય અથવા એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ આવતી હોય એનાથી થઈ જાય, બરાબર. અને ઉન્માદમાં એનો 4 બીજનો પ્રયોગ છે. 4 બીજને ઘી સાથે આપવાનું, એનાથી ઉન્માદમાં શીઘ્ર અથવા અતિશય ફળદાયી અથવા શું કહેવાય શોર્ટ એકદમ પરિણામ મળવાનું છે એવું લખ્યું છે શાસ્ત્રમાં. પછી એવી જ રીતે ઉન્માદમાં એનો બીજો પ્રયોગ છે કે શ્વેત જે ધતુરો છે એનું ઉત્તર દિશાનું મૂળ, નાનું મૂળ હોય તો આખું લેવાનું, અને જો મોટું મૂળ હોય, જૂનું હોય, તો એની મૂળની છાલ લેવાની અને એને દૂધ અને ગોળની સાથે પીવાનું છે. તો એ ઉન્માદની અંદર ખૂબ જ સારું પરિણામ આપે. ઉન્માદનું એકદમ અક્ષીર ઔષધ તરીકે આને ગણ્યું છે. પછી ધુતુર પત્રાદી તેલ આવતું હોય, આપણે ઘણા લોકોએ સાંભળ્યું નામ હશે, ધુતુર પત્રાદી તેલ. એટલે એ કન્સેપ્ટ ત્યાંથી છે કે એનું ઇન્દ્રલુપ્તમાં એના સ્વરસનો લેપ લખ્યો છે. એનાથી એવું જેમ કટોપટોલમાં આપણે ગયા વખતે વાત કરી હતી એના સ્વરસનો લેપ, એવી રીતે ધતુરના પત્રનો પણ લેપ લખ્યો છે. પછી એક સરસ મજાનો પ્રયોગ છે વિપાદિકામાં, કે વિપાદિકા એટલે કે જેને પગના વાઢિયા પડતા હોય એની માટે. તો એમાં શું છે કે એના બીજ લઈ અને પેસ્ટ બનાવવાની છે, અને એ સરસપના તેલમાં એને ગોળો બનાવીને ઉકાળવાનું છે. અને એનું સરસપમાં સિદ્ધ કરેલું જે તેલ છે સરસિયાના તેલમાં, એ વિપાદિકામાં એક્સટર્નલ એપ્લિકેશનમાં કરીએ તો ખૂબ જ સારું પરિણામ ધતુરના બીજ છે, બરાબર. અને જો ધતુરાનું વિષ ચડે, ધતુરા લેવાથી કોઈને હાઈલી ટોક્સિસિટી ઇન્ડ્યુસ થાય, તો એનું એક મારણ તરીકે ગોદૂધ અને સાકર જ આપેલી છે. સામાન્ય દૂધ અને સાકરથી એનું આપણે મારણ પણ કરી શકીએ. પક્ષાઘાતમાં અથવા એકાંગવાત અથવા અર્ધાંગવાતની અંદર એના બીજના તેલનું મર્દન લખ્યું છે. એટલે એનું માલિશ કરીએ તો જલ્દીથી, કારણ કે વાયુના શમન કરવા વાળું છે એટલા માટે. નેક્સ્ટ જે પ્લાન્ટ છે એ ગોક્ષુર છે. ગોક્ષુરના નામે ઘણા બધા પ્લાન્ટ લેવાતા હોય છે. ગોખરું આપણે વરસાદ પડે એટલે ઉગી જાય, બરાબર. એના 2 ટાઈપ મેઇનલી છે, નાનું ગોખરું અને મોટું ગોખરું. આ જે પિક્ચરમાં છે એ નાનું ગોખરું છે અથવા બેઠું ગોખરું છે. એનું નામ ટ્રિબ્યુલસ ટેરિસ્ટિસ છે. અને એક બીજું ગોખરું આવે મોટું ગોખરું, એનું નામ છે પેડેલિયમ મ્યુરેક્સ. આની સિવાય કોન્ટ્રોવર્શિયલ પ્લાન્ટ એટલું બધું છે કે એની પીડમ નામનો એક પ્લાન્ટ છે, એને પણ બાપાલાલ ગોખરું તરીકે ઓળખાવે છે. એટલે ઘણી જગ્યાએ ગોખરાના નામે અલગ અલગ પ્લાન્ટ લેવાય છે. એટલા માટે છે કે એના સિનોનિમ છે ત્રિકંટક છે, વક્રકંટક છે, ગોકંટક છે, એવા બધા જે એના સિનોનિમ છે, એના વનશૃંગાટ છે, એવા બધા સિનોનિમના આધારે અલગ અલગ લોકો અલગ અલગ એરિયામાં પ્રેક્ટિસમાં અલગ અલગ પ્લાન્ટ હોય. એટલા માટે એનાથી એના ક્લેમ, મેડિસિનલ ક્લેમ હોય કે આમાંથી આ વપરાય છે તો એને પણ ગોખરું ગણીએ, આ રોગમાં તો આ પણ વપરાય છે એને પણ ગોખરું ગણીએ. પણ ગોખરુના નામે આપણે જે બોટનિકલી એક્સેપ્ટેડ સોર્સ છે એ ટ્રિબ્યુલસ ટેરિસ્ટિસ અને પેડેલિયમ મ્યુરેક્સ છે. તો એમાંથી ગોખરું છે ને એટલું મિરેકલ ડ્રગ છે. ચરક સૂત્રમાં 25માં એને મૂત્રકૃચ્છ અનિલ હરાણામ શ્રેષ્ઠ એમ કીધું છે કે મૂત્રકૃચ્છ અને વાયુના કોઈ પણ રોગની અંદર ગોખરું એકલું કામ કરશે, બરાબર. અને પછી ગોખરું છે એ વાત શમન માટે છે, ઉપરાંત લઘુ પંચમૂલ અને દશમૂળ બંનેમાં એ અપાતું હોય છે. અને આપણને બધાને ખબર છે કે મૂત્રના રોગમાં સૌથી વધારે વપરાય છે. કિડની ડિસઓર્ડર હોય કે પછી બ્લેડરના કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી ગોક્ષુરાદી ગુગળ છે તો સોજો ઉતારવા માટે પણ અપાય. ગોક્ષુરાદી ગુગળ જે છે એમ જો અગ્નિમાંદ્ય વાળા માટે એટલું સુટેબલ નથી. જ્યારે અગ્નિમાંદ્ય પૂર્વક શરીરમાં સોજો ચડતો હોય તો એની અંદર આપણે પુનર્નવા વાપરવું જોઈએ. અને અગ્નિમાંદ્ય નથી અને સોજો ચડે છે અથવા માત્ર ક્લેદનું વહન કરવું છે ત્યારે આપણે ગોખરાનો પ્રયોગ કરવો જોઈએ. એમાં ગોક્ષુરાદી ગુગળ અથવા ગોખરુનો સ્વયં એના પત્રનો અથવા મૂળનો, બરાબર. ગોખરુનું પંચાંગ વાપરવું જોઈએ. જે માર્કેટમાં આપણે ગોખરું મળે છે એના સીડ મળે છે અથવા ફ્રૂટ મળે છે, એ
એનો ઉપયોગ અલગ છે. વાજીકરણ માટે અથવા ધાતુ પુષ્ટિ માટે એના સીડ વાપરવાના હોય. પણ જયારે આપણે કોઈ વ્યાધિ પ્રત્યેની દોષોના પાચન કે એના શુદ્ધિકરણ માટે વિચારતા હોય ક્લેદને બહાર કાઢવા માટે, તો એના સીડનો ઉપયોગ નહીં કરતા એનો મૂળ અથવા એનું પંચાંગ વાપરવું જોઈએ. અશ્મરીમાં ગોખરુના એકલો પ્રયોગ છે કે ઘેટીનું દૂધ આપણે અઠવાડિયા સુધી પેશન્ટને આપીએ અને ગોખરુનો પાવડર આપીએ, ઘેટીના દૂધ સાથે આપવાનું છે. તો એનાથી પથરી છે 7 દિવસમાં નીકળી જાય. ઘેટીનું દૂધ એટલા માટે હોય કે ઘેટીનું દૂધ છે શ્લેષ્મ પિત્ત જનના નામ શ્રેષ્ઠ લખ્યું છે કે પિત્ત અને શ્લેષ્મને એટલું બધું વધારે કે શરીરની અંદર એટલો બધો ક્લેદ ઉત્પન્ન કરી દે કે ચીકણો થઈ જાય. આપણો સ્ત્રોતસ બધા કદાચ સ્નિગ્ધ થઈ જતા હોય એવું હોય તો એ પથરીને સરકવા માટે એટમોસ્ફિયર સારું બની જાય, કે જે ઘસાતી હોય કે જેના લીધે લેસરેશન થાય કે વુન્ડ બની જાય એવું ના થાય. બરાબર, એટલા માટે એને ઘેટીના દૂધ સાથે આપ્યું છે. પછી આમ વાતમાં તો દરરોજ એમ લખ્યું છે પ્રાતઃ પ્રાતઃ શુંઠી ચૂર્ણેન સંયુક્ત ગોક્ષુરકો ક્વાથ, એમ કે રોજ રોજ સવારે ગોખરું અને સૂંઠનો ક્વાથ આમ વાતની અંદર ખૂબ જ સારું પેઇન કિલર તરીકે કામ કરે છે. તો એવી રીતે સૂંઠી ગોક્ષુર છે અને બીજું એરંડિયું પણ એવી રીતે એની અંદર એડ કરીને આપણે વાપરી શકીએ છીએ. બરાબર, વાજીકર એના સીડનો પાવડર તો એ આપણે ગોદુગ્ધ સાથે આપી શકીએ છીએ. ચરક સંહિતામાં રક્તપિત્ત ચિકિત્સાની અંદર અધોગ રક્તપિત્તમાં શતાવરી ગોક્ષુર સિદ્ધ ઘૃત ક્ષીર આપેલું છે. જયારે અધોગ રક્તપિત્ત છે મૂત્ર માર્ગ પ્રવૃત્ત છે અથવા એ ગુદા માર્ગ થી પ્રવૃત્ત રક્તપિત્ત છે તો એની અંદર આપણે ખાસ કરીને શતાવરી અને ગોક્ષુરને ક્ષીર સિદ્ધ કરીને આપી શકાય. અને દશમૂળ આપણને ખબર છે જેટલા પણ સોજાના રોગો છે અથવા વાયુના રોગો છે એની અંદર આપણે દશમૂળ વાપરતા હોય છે, એમાં ગોખરું વાપરી શકાય. ગોક્ષુરનો પછી એના પત્ર અને પુષ્પનો તલના પુષ્પની સાથેનો પ્રયોગ છે એ વાળ ઉગાડવા માટેનો છે. ઇન્દ્રલુપ્તમાં પણ ગોક્ષુર આપેલું છે. હવેનો જે પ્લાન્ટ છે એ માશપર્ણી છે. જંગલમાં આપણે નીકળીએ એટલે શરૂઆતમાં અથવા થોડાક સ્ટેપ થોડુંક ઉપર જઈએ તો માશપર્ણીના વેલાઓ દેખાય. 3 પાન વાળી હોય અને માશપર્ણી એટલે માશ એટલે અડદ, અડદના જેના પાન છે એવા માટે માશપર્ણી. માશ સદ્રશ્ય પત્રાણી અસ્ય એવું એનું નામ થઈ શકે માશપર્ણી. ટેરેમનસ લેબિયાલિસ એનું બોટાનિકલ નામ છે. હવે ટેરેમ લેબિયાલિસ એટલે શું કે હોઠની જેવા એના લીફનો શેપ છે, એટલે હોઠની જે સર્કલ આમ જે રાઉન્ડ શેપ બને ને એવા જ એના લીફનો શેપ હોય એટલા માટે એને લેબિયાલિસ કીધું છે. એની જેવો બીજો પ્લાન્ટ છે મુદ્ગપર્ણી, એટલે મગના જેવા એના પાન છે, એનું નામ છે ફેઝિયોલસ ટ્રાઇલોબસ. આ બંને પ્લાન્ટ જીવનીય દશેમાનીમાં તરીકે વર્ણવ્યા છે. એટલે કે આના પત્રનો જે અથવા એના પંચાંગનો આપણે ડાયરેક્ટ પ્રયોગ કરીએ તો શરીરમાં જ્યાં જ્યાં જીવન કર્મનો ક્ષય થયો છે એવી જગ્યાએ આપણે આપી શકીએ. જેમ કે પછી ગેંગ્રીન છે કે નેક્રોસિસ છે કે પછી એવી જગ્યાએ જ્યાં જ્યાં જીવન કર્મની કમી છે એની બધી જગ્યાએ આપણે માશપર્ણીનો ઉપયોગ કરી શકીએ. એવી રીતે ક્ષીરમ જીવનીય નામ પણ છે. દૂધ પણ જીવનીય છે, યષ્ટિમધુ છે, કારણ કે જીવનીયમાંથી બધા જ દ્રવ્યો આપણને મળતા નથી, પણ માશપર્ણી મુદ્ગપર્ણી આપણને મળી રહેતી હોય. અને એ જે પ્લાન્ટ છે ને માશપર્ણી મુદ્ગપર્ણી એ ગાયો, ભેંસો, બકરાઓ આ વધારે ચરતા હોય, કારણ કે એને પણ એનો યુઝ દેખાતો હોય તો એનાથી એના શરીરમાં કંઈક સારું એમને એટમોસ્ફિયર લાગતું હોય તો એને પ્લાન્ટ વારંવાર ખાય, જ્યાં ઉગતા હોય ત્યાં જઈને વારંવાર ખાતા હોય એવું પણ થાય. શુક્ર બલા અસ્ત્રકૃત એટલે શુક્ર વધારે, બળ વધારે, અસ્ત્ર અસ્ત્ર જે એટલે રક્તને વધારવાનું કામ કરે. રક્તનું કર્મ જીવન છે. પ્રેરણમ જીવનમ લેપો એટલે જીવન કર્મનું એટલે રક્તની વૃદ્ધિ. જયારે રક્તક્ષય હોય ત્યારે પણ આપણે મુદ્ગપર્ણી અથવા માશપર્ણી આપી શકીએ. ગ્રાહી છે અને જ્વરમાં પણ આપે છે. બરાબર, હવે એનો એક સરસ પ્રયોગ છે કે જયારે વાજીકરણની જેને જરૂર હોય, જે ગાયોની વચ્ચે રહેતા હોય, એમાં શું કરવાનું છે, ગાયોને માશપર્ણી અથવા મુદ્ગપર્ણી ખવડાવવાની છે અને એનાથી જે દૂધ નીકળે છે પછી ગાય ભેંસને એ દૂધનું સેવન કરવામાં આવે તો અતિશય વાજીકરણ અથવા જે શુક્ર ધાતુની વૃદ્ધિ કરવાના ગુણો વધારે જલ્દીથી મળી અને જીવનીય છે. જેમ મેં કીધું એમ કે જેને ઉત્સાહ ના હોય અથવા ધાતુની પુષ્ટિ કરવાની જરૂર છે, રસ ધાતુના લીધે અથવા રક્ત ધાતુનો ક્ષય છે, એવામાં આપણે માશપર્ણીનો પંચાંગ અથવા પાવડર આપી શકીએ. નેક્સ્ટ જે પ્લાન્ટ છે એકદમ દેખાવામાં સરસ છે, એનું નામ જ છે સુપરબા, ગ્લોરિયોઝા સુપરબા એનું બોટનિકલ નામ. અને બીજું નામ છે સંસ્કૃતમાં અગ્નિશિખા. બીજું નામ આપણે ગુજરાતમાં કહીએ તો કલિહારી અથવા કલગારી, દૂધિયો વચનાક પણ એને કહેવાય. અને લાંગલી જે આપણે લોકલ જે સંસ્કૃતમાં આપણે લાંગલી, કલિહારી, દૂધિયો વચનાક, અગ્નિશિખા, ગ્લોરિયોઝા સુપરબા આટલા બધા નામ છે. સરસ મજાની ફ્લેમ હોય જાણે કે એવો મસ્ત પ્લાન્ટ દેખાય અને જંગલમાં આ જ સિઝનમાં એના ફ્લાવર ઉગતા હોય.
કલિહારી છે એનું રૂટ જે છે ને એ હળના શેપ જેવું હોય, એકદમ સીધું હોય પછી એકદમ અચાનકથી 90 ડિગ્રીના એંગલથી ટર્ન થઈ જતું હોય, એટલે એ હળના શેપ છે, એટલા માટે એને હલીની કહેવાય. પછી લાંગલી છે, હવે એનું નામ કલિહારી પણ છે. કલિહારી એટલે શું થાય કે કલહ ઉત્પન્ન કરાવે, જેના ઘરમાં આપણે એનો પ્લાન્ટ નાખી દઈએ તો એની અંદર ઝઘડા ઉત્પન્ન થાય. એટલે કોઈ પણ વ્યક્તિ વચ્ચે ઝઘડો કરાવવો હોય તો પેલાના સમયમાં એવું કે અને આમ થાય આપણે જંગલમાં જઈએ તો અમારા સાહેબો એમ કહેતા કે એના હાથમાં નહીં રાખવાનું, ઝઘડો થાય એમ. અને એવું કોઈને અનુભવ પણ થયેલા હશે. તો એ ઝઘડો કરાવે છે એટલા માટે પણ એનું નામ કલિહારી છે. ગુજરાતીમાં કલગારી કહેવાય. બરાબર. વિશલ્યા છે, એનું સિનોનેમ છે વિશલ્યા છે. વિશલ્યા એટલા માટે કે જે પણ અંદર શલ્ય ગયું છે, ધારો કે કોઈને બાણ વાગ્યું છે, કોઈને કાંટો વાગ્યો છે, કોઈને ખીલી વાગી છે, તો એના જે વુન્ડનું જે આખું ઓપનિંગ છે એની ઉપર એના મૂળનો આપણે પેસ્ટ લગાવી દઈએ તો એ વુન્ડમાંથી એ બહાર નીકળી જાય અને જે પીડા અથવા વેદના થતી હોય એ શમન થઈ જાય. બરાબર. અને ગર્ભનો નાશ કરવા વાળી છે, જે કદાચ આપણે ભૂલથી જો ખાઈ લઈએ તો ગર્ભનો નાશ થઈ જાય એવું છે. એટલે ઇન્ટરનલ એનો યુઝ બહુ શોધનપૂર્વક કરવાનો હોય છે. ગુપિકની મેડિસિન આવે છે શલ્યકી એમઆર, એ શલ્યકી એમઆર નામની પેટન્ટ ડ્રગ છે, એ વપરાતી હોય છે. એની અંદર એ લોકો લાંગલીનો એક્સ્ટ્રેક્ટ એડ કરતા હોય છે. એનું ફ્રોઝન શોલ્ડરમાં અથવા જે સ્ટીફનેસ છે એની અંદર એમઆર મસલ રિલેક્સન્ટ તરીકે આપતા હોય છે, એમાં લાંગલીનો પ્રયોગ કરે છે. અને ગર્ભપાતની છે, બરાબર, પિત્તલા છે. એટલે જે ગર્ભપાતન માટે લખ્યું છે ને એનું કામ એવું હોય શકે કે ગર્ભાશયનું કોન્ટ્રાક્શન વધારે, યુટ્રસનું કોન્ટ્રાક્શન વધારે, એટલા માટે ગર્ભનું પણ પાતન થઈ જતું હોય. તો જયારે શીઘ્ર પ્રસવની જરૂર હોય તો એને એક્સટર્નલ એપ્લિકેશનનો પણ ઉપયોગ લખ્યો છે. બરાબર, કે એનો રૂટનો અથવા કંદનો જે પેસ્ટ બનાવી અને અધો ઉદર એટલે નાભીના નીચેના ભાગમાં પેસ્ટ લગાવીએ તો જલ્દીથી પ્રસવ થઈ જાય. અને એવી જ રીતે જો ગર્ભ નીકળી ગયા પછી ડિલિવરી પછી જો આપણે પ્લેસેન્ટાનું નિષ્કાસન નથી થતું, બહાર નથી નીકળતી, તો એવી જગ્યાએ એના હાથ અને પગના તળિયા ઉપર આપણે ઘસવાનું છે. ફિમેલ જે આસન્ન પ્રસવા સ્ત્રી છે એના હાથ ને પગના તળિયા ઉપર જો એનું ઘર્ષણ કરીએ તો જલ્દીથી અપરાપાતન પણ થઈ જાય. બરાબર. ઇન્દ્રલુપ્તમાં પણ એનો મૂળનો કલ્કનો લેપ લખ્યો છે. બરાબર. જેવી રીતે આની પહેલા આપણે જોયું, ગોખરું પણ જોયું, કટુપટોલ પણ જોયું, અને આ લાંગલી પણ ઇન્દ્રલુપ્તમાં આપી શકાય. અને વિશલ્યકરણ મેં કીધું ને એમ કે જે શલ્યને શરીરમાંથી કાઢવું હોય, કંઈ પણ વાગેલું હોય તો એની અંદર પણ વિશલ્ય તરીકે વાપરી શકાય. વિશલ્યાસીનું નામ ગુડુચીનો પણ, ગુડુચીને પણ વિશલ્યા કીધી. ઉષ્ણ છે ને પિત્ત છે, એટલે એનો પ્રયોગ બહુ શોધનપૂર્વક. ચરકમાં શાકમાં આપેલું છે, એના પત્ર જે છે એ શાક કરીને ખાવા એવું લખ્યું છે. બરાબર. હવે એનો પ્રયોગ પ્રેક્ટિસમાં નથી, કોઈ આપણને કહે તો ખબર પડે. આ છે કાસ છે, કાસડો. એને ગુજરાતીમાં કાસડો, સંસ્કૃતમાં કાસ. અને કુશ, કાસ અને દર્ભ, આ ત્રણેય એકબીજાના નજીકના પ્લાન્ટ છે. હવે એમાં એવું છે કે જે દર્ભ છે એ મોટા પાન અને પોળા પાન વાળું હોય, એનાથી નાના પાન અને એકદમ સૂચી પત્ર હોય એના માટે એને કુશ કહેવાય. એનાથી કુશ. અને આ જે અલગ પ્લાન્ટ છે એ કાસ છે. આ ત્રણેય પ્લાન્ટ મૂત્ર વિરેચનીય છે, સ્તન્ય જનન છે અને તૃણપંચમૂલ અંતર્ગત આવતા પ્લાન્ટ છે. એ જયારે આ બધા પ્લાન્ટ છે એ નદીના કિનારે વધારે ઉગતા હોય. બરાબર. હવે એનું કારણ એ કહેવાનું કારણ એ છે કે જયારે એક નહીં મળે ત્યારે આપણે બીજું આરામથી વાપરી શકીએ. બહુ બધા ગુણોમાં એમનું અંતર નથી. આ બધા જ શીતવીર્ય છે, મધુર છે અને કષાય રસવાળા છે. એટલે એવા દ્રવ્યો છે કે રક્ત અને મૂત્રનું સંગ્રહણ અથવા જે દોષો શરીરમાંથી બહાર જતા હોય ત્યારે રોકી શકે, પણ એ પાછા મૂત્રલ કર્મ કરે, બાકીના દોષોનું સંગ્રહણ કરી શકે અને મૂત્રની પ્રવૃત્તિ કરાવે, અથવા ઇન્ફેક્શસ જેટલા પણ રોગો છે એની અંદર વાપરી શકાય. કાસ છે, કાસ માટે એક લખ્યું છે કે શરદ ઋતુ જયારે શરૂ થાય તો ત્યારે એમાં ફ્લાવરિંગ આવે. જયારે કાસમાં ફ્લાવર જે વ્યક્તિ જોવે ને એને સમજી જવાનું કે હવે શરદ ઋતુ શરૂ થઈ ગઈ છે અને વરસાદ બંધ થઈ જશે. એ શરદ ઋતુનું ઇન્ડિકેટર તરીકે છે. કુમાર સંભવમમાં પણ પેલા નાટકમાં લખેલું છે એના વિશે. પાર્વતીના રૂપના વર્ણન વખતે એના આખું લખેલું છે એનો પરિચય. હવે કુશ અને કાસ સાથે વપરાતા હોય, એટલે કુશનું કલેક્શન છે ને અઘરું છે. દર્ભ, કુશ અને આ બધાનું એને અડીએ તો એનાથી આંગળી છોલાઈ જાય દાબડામાં ને આમાં બધામાં. એટલા માટે કુશલ શબ્દ વપરાતો હતો કે આપણે જે વિદ્યાર્થી હોય એને ટાસ્ક આપવામાં આવે કે કુશ કલેક્ટ કરીને આવો. હવે જે આંગળીને છોલાયા વગર જે કલેક્ટ કરીને આવે છે એને કુશલ કહેવાય. એવી રીતે તીક્ષ્ણ એટલી છે તો કુશના અગ્રભાગ જેટલી તીક્ષ્ણ છે, એટલા માટે કુશાગ્ર બુદ્ધિ એવો પણ શબ્દ આવ્યો. કુશલ અને કુશાગ્ર બુદ્ધિ એક વિશેષણ તરીકે આપણે વાપરતા હોય, કારણ કે એનું કલેક્શન અઘરું છે. એનું કલેક્શન શીખી જાય તો એ કુશલ કહેવાય, અને એની જેવી બુદ્ધિ હોય તો કુશાગ્ર કહેવાય એમ. હવે એના સૌથી વધારે પ્રયોગો પ્રદરમાં અને મૂત્ર વિકારમાં છે. રક્ત પ્રદર અને શ્વેત પ્રદર બંનેની અંદર. એનું મૂળ છે એ તંડુલોદક સાથે આપ્યું છે.
એના રૂટનો પાવડર કરી અથવા પેસ્ટ બનાવીને તંડુલક સાથે પિષ્ટ કરીને આપીએ તો 3 દિવસમાં પ્રદર બંધ થઈ જાય એવું લખ્યું છે. મૂત્ર વિકારોમાં તો તૃણ પંચમલમાં પણ છે, ચરકમાં સ્તન્ય જનનમાં પણ છે. બરાબર, સ્તન્ય જનન એટલે એ ધાતુની પુષ્ટિ કરવા વાળું છે એવું કહી શકાય કે રસ ધાતુમાંથી સ્તન્ય બનતું હોય તો એને સરસ રીતે એનું ઉત્પન્ન કરાવે, અથવા એના કઈ દોષો છે ક્લેદના લીધે અથવા આમ પાચનના, તો એને પણ દૂર કરતું હોય. તૃણ પંચમૂલ જેમ કીધું. નેક્સ્ટ જે પ્લાન્ટ છે એ બધાને ખબર છે, આ જે લેફ્ટ સાઈડ વાળો છે એ પ્લાન્ટ છે શિંગરોટી છે. એને સોડિયો પણ કહેવાય. આપણે ખેતરના શેઢાપાળા હોય ત્યાં સોડિયા વેલ તરીકે ઉગતું હોય, એને એના જે એની ફ્રૂટ જે છે કાગડાની ચાંચ જેવું છે, એટલા માટે એને કાકનાસા કહેવાય. હવે કાકનાસા તરીકે આ પ્લાન્ટ પણ લેવાય છે, ને બાજુમાં જે એક બીજો પ્લાન્ટ છે એને પણ કાકનાસા તરીકે લેવાય છે. આ જે બીજો જે કાકનાસા તરીકે લેવાય છે એને ગોખરું તરીકે પણ લેવાય છે. એટલે આ 3-4 પ્લાન્ટમાં પેલું છે. પણ આ જે વેલા વાળું પ્લાન્ટ છે, સોડિયાવેલ જેને કહીએ અથવા શિંગરોટી કહીએ, આપણી માટે એ કાકનાસા છે કે જેની ગુણો છે એ બધા જીવંતીને મળતા આવે છે. જીવંતીના જે ગુણો છે મધુર છે, શીત છે, વૃષ્ય છે, ધાતુ પુષ્ટિકર છે, ચક્ષુષ્ય છે અને જીવન કર્મ કરવા વાળી છે. તો આ બધા જ ગુણો શિંગરોટીમાં પણ છે. એટલે આના પત્રનું પણ શાક થઈ શકે અને આના સીડ, આની જે શીંબી છે, જે એની શિંગ કહેવાય અથવા શિંગરોટી કહેવાય, એનું પણ શાક થઈ શકે છે. બાજુનો પ્લાન્ટ છે એ કાકનાસા છે, એને પણ ગોખરા તરીકે લેતા હોય છે. એનો વિછોડો, એનું નામ ગુજરાતી નામ વિછોડો છે. બરાબર. હવેનો જે પ્લાન્ટ જે છે બધાને ખબર હશે, લજામણીનો પ્લાન્ટ છે. લજામણી જે છે એનું સંસ્કૃત નામ સમંગા છે અથવા લજ્જાલુ છે અથવા રેસામણી છે. એના પત્રને અડીએ તો એ શ્રિંક થઈ જાય અને પાછું થોડીક વાર પછી પાછું ખુલી જાય. એક સાહેબ એવું કહેતા હતા કે એને જે વ્યક્તિ ડેઈલી અડે છે તો એનાથી શરમાતી નથી, કારણ કે એનો જે નિત્ય સ્પર્શ એને જો લાગતો હોય કોઈ વ્યક્તિનો તો એના સાથે એને શરમ નથી આવતી. બાકી જે અનનોન વ્યક્તિ અડશે તો એને શરમ આવશે, પણ એના જે અનુકૂલન એની સાથે કેળવી લે તો એને કોઈ પ્રોબ્લેમ નથી. આનો પ્લાન્ટ એકદમ નાનો હોય, જમીન સાથે પથરાયેલો હોય અને આવી રીતનું ફ્લાવર હોય, મસ્ત દેખાવે, સરસ દેખાય. એટલા માટે શમી જેવા પણ, એટલે ખીચડા જેવા એના પત્ર હોય અને રેડ કલરનું સ્ટેમ હોય. નમસ્કારી એટલે કે જે એને હાથ જોડી દે છે એટલા માટે નમસ્કાર. ખદીર ના જેવું લાગે એટલા માટે ખદીર પત્રી પણ છે. બરાબર. હવે શીત છે, તિક્ત છે, કષાય છે અને રક્તપિત્ત, અતિસાર ને યોનિ રોગના વિનાશય. આટલું આ જે એના ગુણો લખ્યા છે ને એ એના કરતા થોડાક અલગ હમણાં હું બતાવું છું, એના વિશે અલગ લખ્યું છે. પણ જે આ ચરક પ્રમાણે છે કે ચરકમાં શું હોય કે સંધાનીય દશામાનીમાં સમંગા નામનો પ્લાન્ટ છે. સમંગા એટલે લજ્જાલું. સંધાન એટલે શું, તો જ્યાં પણ તૂટેલી વસ્તુ છે એને જોડવાનું કામ કરવા. ધારો કે કોઈને કાનનો પડદો ફાટી ગયો છે, હૃદયમાં કાણું પડી ગયું છે, અલ્સર છે અથવા રક્તાતિસારની જે વાત કરીએ, એટલે આપણે અલ્સરેટિવ કોલાઇટિસમાં જે વ્રણના લીધે રક્તનું સ્ત્રાવ થતો હોય તો એની અંદર પણ આપી શકાય, પ્રવાહિકામાં પણ આપી શકાય, કારણ કે એ સંધાની એટલે સંગ્રહણ કરવા વાળી છે. આ બધા જ રોગની અંદર આપણે લજ્જાલું આપી શકીએ. હવે અગેન જે પ્રદરમાં પણ સંગ્રહણની જરૂર પડે, રક્ત પ્રદરમાં પણ સંગ્રહણની જરૂર પડે. પછી અગેન કે જે શું કહેવાય કે ગુદાનું બહાર નીકળી જવું છે, કે પ્રોલેપ્સ છે, યુટ્રાઇન પ્રોલેપ્સ છે કે રેક્ટલ પ્રોલેપ્સ છે, એની અંદર પણ સંધાન કર્મની જરૂર પડે. તો એવી જ કન્ડિશનની અંદર જે મસલનો ટોન વધારે, કે જે ઢીલી થઈ ગયેલા, શિથિલ થઈ ગયેલા ધાતુઓના જે ટિશ્યુ છે એની અંદર પાછું ટોન લઈ આવે, એવું કામ કરવા વાળી છે. અને સંધાન કર્મને લખ્યું છે કે એક્સટર્નલી જયારે આપણે એનું એપ્લિકેશન કરીએ, એનું પેસ્ટ બનાવીને તો પણ કામ કરે, ઇન્ટરનલ આપણે ખાવા માટે આપીએ તો પણ કામ કરે. એટલા માટે લજ્જાલું આટલા એટલી જગ્યાએ વાપરી શકાય છે. અતિસાર લખ્યું છે રક્તપિત્ત અને યોનિ રોગમાં. બરાબર. એટલે જે મેં કીધું કે રેક્ટલ પ્રોલેપ્સ લાંબા સમય થતું હોય અથવા યુટેરાઇન પ્રોલેપ્સ એની અંદર આપવું જોઈએ. બરાબર. હવે જેનો પ્રયોગ મેં જોયો કે નિઘંટુમાં તો અલગ લખ્યો છે, એની સિવાય પણ આ હશે. પણ આ જે આ પ્રયોગ છે ને કે હસ્ત મૂળ લેપનોત્તર સર્પગ્રહણ, આનો મૂળ જે છે એના હાથ અને પગમાં લગાવી દઈએ અને પછી આપણે સાપને પણ પકડી શકીએ તો એ સાપ આપણને હાનિ કરતો નથી. અથવા સાપને ખબર પડી જાય, એનાથી સ્મેલ આવતી હશે કે સાપ એનાથી આપણને બાઇટ કરતો નથી. એવો પ્રયોગ અપમાર્ગનો પણ છે. મેં ગયા વખતે કહેવાનું રહી ગયું હતું. શોભન સાહેબ છે એવું એના પાસેથી મેં સાંભળ્યું, એટલે એમ કોઈના પાસેથી એમના વિશે એવું સાંભળ્યું હતું કે એ વીછી પકડવા માટે એક હાથમાં અપમાર્ગનું મૂળ રાખે અને બીજા હાથમાં વીછી પકડી શકે, એટલી એની એવી ઇફેક્ટ હશે. તો એવી રીતે આમાં પણ એવું છે કે એના હાથમાં, આપણા હાથમાં આપણે જો લગાવીએ તો સાપને પકડીએ તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. એવું પ્રયોગ છે, કર્યો નથી ને કરે અઘરો પડે એવું છે. પછી મંડલ સર્પ એટલે કે જે વાઇપર્સ છે બધા,
તો એ બધાના વિષમાં એના મૂળનો જે અથવા પત્રનો પંચાંગનો સ્વરસ લગાવીએ અથવા પી જઈએ તો બંનેની અંદર આપણે મંડલ વિષમાં આપ્યું છે અને સંધાનીય છે, જે મેં કીધું એમ જેટલા પણ તૂટેલા હાડકા હોય એની અંદર પણ એનો ઉપયોગ થઈ શકે. હવેનો જો પ્લાન્ટ છે એ પાછો જંગલમાં દેખાય આપણને દ્રોણ પુષ્ટિ. એ બહુ બધો પેલા આપણે જંગલમાં જઈએ તો દ્રોણ પુષ્ટિ સૌથી વધારે દેખાય. કુબો, ગુજરાતી નામ એનું કુબો છે. એક બીજું કુબાના નામે બીજો પ્લાન્ટ પણ દેખાય છે, એને ખોટો કુબો આપણે કહીએ છીએ, પણ આ સાચો કુબો છે. આનું બોટનિકલ નામ છે લ્યુકાસ સિફેલોટસ. સિફેલો એટલે કે માથા જેવું, એનો જે પુષ્પ જે છે એનું જે ગઠ્ઠો છે એ માથા જેવો લાગે એટલે સિફેલોટસ. આ ખૂબ જ સરસ પ્લાન્ટ છે કારણ કે એ પિત્તનું વધારવા વાળું છે. વાત પિત્ત કૃત લખ્યું છે પણ એ કમળામાં વપરાય છે. હવે કમળામાં કઈ રીતે પિત્ત વધારવા વાળું હોય તો કમળામાં ના વપરાવું જોઈએ, પણ વપરાય છે. એનું કારણ એવું હોય કે કમળાના બે ટાઈપ છે, શાખાશ્રિત અને કોષ્ઠાશ્રિત. તો જયારે શાખાશ્રિત કમળો લખ્યો છે કે રુદ્ધપત્ત કમલા લખ્યા છે કે જે માર્ગના આવરણના લીધે કમળો થયો છે, જે પિત્ત શરીરમાં રક્ત ધાતુમાં ભળી છે અને જે લીવરના માર્ગેથી ઇન્ટેસ્ટાઇનમાં નથી જઈ શકતું. એવા કન્ડિશનની અંદર તીક્ષ્ણ, ઉષ્ણ, ભૃષ, અમ્લ એવા દ્રવ્યોનું લખ્યું છે. અતિશય પ્રમાણમાં તીક્ષ્ણ દ્રવ્યો, અતિશય પ્રમાણમાં ઉષ્ણ દ્રવ્યો આપવા, જેનાથી શું થાય કે આ પિત્ત રાગાન કૃતમ એટલે પિત્તનો રંજક પિત્તનો પાછો એનો ગુણ આવી જાય અને જે આપણી જે બાયલ ડક્ટ છે એમાંથી પિત્તનું સિક્રેશન ઇન્ટેસ્ટાઇનના માર્ગેથી થવા માંડે. તો એ રુદ્ધપત્ત કામલાની અંદર આ વપરાતો ડ્રગ છે અને ખૂબ જ સરસ કામલામાં વાપરી શકાય. એવી રીતે વિષમ જ્વરમાં ખૂબ સારું કામ કરે. એના પત્ર જે છે એનો મરીની સાથે એનો પ્રયોગ લખેલો છે. પછી વિષમ જ્વરમાં મરી સાથે અથવા એના પત્રનો સીધો, પછી એના પત્રનું શાક પણ લખ્યું છે કે જે વિષમ જ્વરની અંદર એના પત્રનું શાક કહી શકાય. અને પટલગત રોગોમાં અક્ષીના જેટલા પણ રોગો છે પટલગત હોય એની અંદર એનું નસ્ય લખ્યું છે. તંડુલ અંબુમાં એટલે કે તંડુલ અંબુની અંદર એને જો પેસ્ટ બનાવી અને એનો સ્વરસ કાઢી તો એના નસ્યથી પટલગત રોગોમાં પટલનો જ નાશ થઈ જાય એવું છે. અને કામળામાં એના પત્રના રસનું અંજન પણ છે. એટલે જેટલા પણ એની પહેલા એક નસ્યનો પ્રયોગ પણ આપણે કુકડવેલમાં આવે છે કે કુકડવેલના જે ફ્રૂટની અંદર આપણે પલાળી દઈએ પાણીને, પછી પાણીનું નસ્ય કરીએ દમણીયા સાહેબ કરતા તો એનાથી કમળામાં કામ થાય, પિત્ત બધું બહાર નીકળે. એવી રીતે અંજનથી પણ કમળાની ટ્રીટમેન્ટ થતી હોય તો એમાં આનું અંજન લખ્યું છે. હવે જે પ્લાન્ટ જે છે ગોજીવા છે અથવા ગાવ જબાન કહેવાય, બરાબર, અથવા ભોપાથરી એને કહીએ. આનું બોટનિકલ નામ છે ઓનોઝમા બ્રેક્ટેટમ. જે એક્સેપ્ટેડ બોટનિકલ સોર્સ છે સાયન્ટિસ્ટો દ્વારા, એને ઓનોઝમા બ્રેક્ટેટમ કહેવાય. આ જે એલિફન્ટોપસ ક્રોબ એ બીજી સ્પીસીસ છે, આ ઓનોઝમા નથી. અને હજી એક સ્પીસીસ છે જે આપણે ગુજરાતમાં ભોપાથરી તરીકે વપરાય છે, ગાવ જબાન છે કે એનું નામ છે લોનિયા પિનિટીફેડા. એમાં પીળા કલરનું ફ્લાવર આવે, આની જેવો પ્લાન્ટ હોય એના ઉપર પીળા કલરનું ફ્લાવર આવે દાંડી ઉપર, વાનર પૂંછની જેમ. તો ભોપાથરીનો સરસ મજાના ગુણો એટલા બધા છે કે શીત છે, મધુર વાળી હોય, તિક્તરસ વાળી હોય અને એકદમ પિત્તનું શમન કરવા વાળી છે. જેટલા પણ રક્ત અને પિત્તના લીધે જેટલા પણ રોગો થાય એ બધામાં આપણે આપી શકીએ. હૃદય છે, પ્રમેહ છે, શ્વાસ, કાસ, વ્રણ, જ્વર અને કશાય પિત્તરસ વાળી અને મધુર વિપાકી છે, બરાબર. અને ગાયની જીભ જેવા ખરપત્ર હોય એટલા માટે. આની એક વિશેષતા છે, આપણે જે ગુજરાતમાં જે થાય છે ને એના રૂટમાં આપણે તોડીએ તો અંદરથી ગોલ્ડન કલરનું મિલ્ક નીકળે, તો ગોલ્ડન કલરનું એક્ઝુડેટ નીકળે. તો ગોલ્ડન કલરનું નીકળે તો એને સ્વર્ણક્ષીરી તરીકે પણ લઈ શકાય, કારણ કે સ્વર્ણક્ષીરીમાં ગોલ્ડન કલરનું નીકળે અને એના ગુણો પણ આવા જ છે. તો એના ગુણ બંનેને મળતા જ આવે છે. તો જે પણ બ્લીડિંગ પાઇલ્સમાં ખાસ કરીને કે જે બ્લીડિંગ પાઇલ્સ છે, વધારે પ્રમાણમાં રક્તનો સ્ત્રાવ થતો હોય તો કોઈ પણ જગ્યાએથી અથવા પ્રદરમાં, એની અંદર પણ આનો ઉપયોગ કરવો જોઈએ. શીત છે એટલા માટે લીવર પ્યોરિફાઈંગ તરીકે સારું કામ કરશે. હવે આનો એક પ્રયોગ છે શીતળાની અંદર લખ્યો છે, જે આપણે જે નાબૂદ થઈ ગયો છે પણ એનો સરસ પ્રયોગ લખ્યો હતો, અમે આજે વાંચ્યો કે એની જે મૂળ છે એ તંડુલના પાણી એટલે કે આપણે ચોખાના પાણી સાથે લઈએ તો એને શીતળા થતો નથી. તો એ આપણે કદાચ હવે જરૂર નથી પણ વાપરી શકીએ, અથવા જ્યારે કોઈને આઈડિયા આવ્યો તો આનો પ્રયોગ થાય અને આનું શાક થાય સરસ મજાનું. અને ત્વગ દોષની અંદર પણ આનો, જે ખાસ કરીને પિત્તના લીધે થતા ત્વચાના રોગો છે, કુષ્ઠ છે, પૈત્તિક કુષ્ઠ છે, એની અંદર આનો પ્રયોગ કરવો જોઈએ શાકમાં. હવે નિર્ગુંડી, એ પણ આપણને ખાસ કરીને આ સિઝનમાં એના પત્ર વધારે દેખાય, ખૂબ સરસ નવા ફ્લાવર પણ દેખાય અને પત્ર પણ દેખાય. સિંધુવાર એનો સિનોનેમ છે, નગોળ ગુજરાતીમાં, અને વાઇટેક્સ નિગોન્ડુ એનો બોટનિકલ નામ છે. અને ખૂબ જ સારું વાત શમન દ્રવ્ય છે.
આમ વાતની અંદર એનો પ્રયોગ બધાને ખબર છે કે ધીમા તાપે એના પત્રને ઉકાળવાય અને જમ્યા પછી પીવાનું એમ લખ્યું છે સિંધુવાર પત્રને. ઘણા લોકો એનાથી પારિજાત પણ લે છે અને ઘણા લોકો એનાથી નિર્ગુંડી પણ લે છે. બંને યોગ્ય છે, એમાં લેવામાં કઈ વાંધો નથી. નિર્ગુંડીની ઘનવટી પણ મળે છે અને પારિજાતની ઘનવટી પણ મળે છે. બંને આપણે સોજામાં અને આમવાતને વેદનામાં વાપરીએ છીએ. નિર્ગુંડીનો ગુણ છે એ વિષગ્ન છે. વિષગ્ન દશેમાનીમાં છે કેબુક વિડંગ નિર્ગુંડી, એટલે વિષગ્ન દશેમાનીમાં ચરકે નિર્ગુંડી લખી છે. અને એક ધનુરની અંદર એનો ક્લેમ છે કે જે ટિટેનસ હોય એની અંદર એના સ્વરસને પીવડાવવાનો એક પ્રયોગ લખ્યો છે કે. અને પછી બીજો એક પ્રયોગ છે એના જે પત્ર છે એનો સ્વરસ અને એનાથી સિદ્ધ કરેલું તેલ, એ એના સ્વરસથી જ સિદ્ધ કરવાનું ને એના પાનની જ પેસ્ટ નાખવાની. એકલી નિર્ગુંડીથી સિદ્ધ કરેલું જે તેલ છે એ એકદમ બેસ્ટ ક્વોલિટીનું વ્રણરોપણ છે. એટલે એનાથી જે વ્રણ તાત્કાલિક પડતો હોય, ધારો કે વાગવાથી કે તલવાર વાગવાથી કે કોઈ પણ ભાલો વગાવવાથી એવા મોટા વ્રણ હોય તો પણ એના જે આ તેલ લગાવવામાં આવે તો જલ્દીથી હીલ થઈ જાય, પાક નથી થતો અને કોઈ કોમ્પ્લિકેશન પણ નથી થતા. હવે આનાથી એક બીજા સાહેબે એવું કીધું હતું કે જેમ બહાર વ્રણ રોપણ કરે છે એમ ઇન્ટરનલ પણ વ્રણ રોપણ કરતી હોય, તો ઇન્ટરનલ વાપર્યું હોય તો તેલ સાથે નહીં, એને ઘી સાથે સિદ્ધ કરી નાખવાની. તો અલ્સરેટિવ કોલાઇટિસમાં કે પેપ્ટિક અલ્સરમાં આને ઘી સાથે સિદ્ધ કરીને પણ આને વાપરી શકાય ખરી. આના બીજને હરેણુક કહેવાય. હરેણુક અનેક જગ્યાએનું વર્ણન હોય. આપણે સ્વેદન માટે નિર્ગુંડી વાપરતા હોય છે. એના પત્રપિંડ સ્વેદમાં અને આપણે વરાળ બનાવીએ સ્ટીમ, એમાં પણ આપણે નિર્ગુંડીના પત્ર નાખી દેતા હોય. વિષગ્ન પ્રયોગ છે એનો ખૂબ સરસ છે. હવે આ જે પ્લાન્ટ છે એ કાસમર્દ છે. કાસુંદ્રો ગુજરાતીમાં કાસુંદ્રો અને સંસ્કૃતમાં કાસમર્દ. કાસમર્દ એટલે કાસ એટલે ઉધરસના રોગોનું શમન કરે એટલે કાસમર્દ. વ્હાઈટ કલરના ફ્લાવર, આની પહેલા આપણે ચક્રમર્દ જોયું હતું. આ એના જેવું જ ગુણ વાળું છે કાસમર્દ. આના જે સીડ છે એની કોફી બને. જેવી રીતે મહેન્દ્રસિંહ એમ કે મેથીની કોફી બને એમ આની પણ કોફી બને. નિગ્રો કોફી કહેવાય આને, કારણ કે ત્યાં આફ્રિકન એરિયામાં આના સીડને ઘીમાં શેકી અને એની પણ કોફી સરસ બનતી એવું કે છે. કાસમાં અને એનો પ્રયોગ છે આનું શાક ખાવાનું એમ લખ્યું છે કે હિકા શ્વાસમાં આનું શાક. પત્રને મગની અંદર બાફી અને એનો યુઝ પીવાથી હિકાને શ્વાસમાં ખૂબ સારું કામ કરે છે. પછી વૃશ્ચિક વિષ એટલે વીછીના કરડવાથી એના આનો એક બહુ મસ્ત પ્રયોગ છે કે વીછી કોઈને કરડ્યો હોય તો એની સાથે જે વ્યક્તિ હોય એનો મૂળ ચાવી જાય અને એ મૂળ ચાવેલા હોય એવા મોઢામાંથી એના કાનમાં ફૂંક મારે તો એનો વીછનો વિષ ઉતરી જાય, એવું લખ્યું છે આ પ્રયોગ. અને દદ્રુમાં, હવે ચક્રમર્દ પણ દદ્રુમાં વપરાય છે અને કાસમર્દ પણ દદ્રુમાં વપરાય છે. એટલે જયારે ચક્રમર્દ ના મળે તો કાસમર્દ વાપરી શકાય, કાસમર્દ ના મળે તો ચક્રમર્દ વાપરી શકાય. એનો પણ પ્રયોગ અમ્લ દ્રવ્યો સાથે એટલે કાંજી સાથે લખ્યો છે. એનું શાક લખ્યું છે, શાક ખાઈ શકાય જયારે પણ કરવું હોય તો. એનું શાક એટલું બધું દોષ કરવા વાળું નથી. હવે છે ભૃંગરાજ છે. ભૃંગ એટલે ભમરો, ભમરા જેવું એક કલર કરી નાખે એટલા માટે ભૃંગરાજ. જે વાળનો કલર ભાંગરા જેવો એટલે ભમરા જેવો કાળો કરી શકે એટલા માટે ભૃંગરાજ. બોટનિકલ નામ છે એનું એક્લિપ્ટા આલ્બા. આલ્બા એટલે વ્હાઈટ કલરનું, એનું ફ્લાવર છે વ્હાઈટ કલરનું છે એટલા માટે આલ્બા. આના પત્રને હાથમાં ઘસીએ તો કાળો કાળો દાગ પડી જાય એવું પણ છે. તો એ કાળો કલર કરે છે એ સાબિત થાય. અંગારક કેશરાજ એટલું બધું ઉષ્ણ છે કે અંગારક જેટલું છે એવું અતિશય ઉષ્ણ દ્રવ્ય છે. કેશરંજન વાળને કલર કરવા માટે વપરાય. વૃક્ષ છે, ઉષ્ણ છે અને ત્વચ્ચ છે. નેત્ર રોગમાં હવે ભૃંગરાજ છે ને એ રસાયણ છે. અતિશય ઉષ્ણ હોવા છતાં રસાયણ છે. અતિશય ઉષ્ણ હોવા છતાં અમ્લપિત્ત અને લીવરના રોગોમાં વપરાય છે. એ કઈ રીતે વપરાય છે એ આપણને ખબર નથી. બાકી પૂર્ણિમાથી કાઢા હોય કે પછી સુદશેખર રસમાં પણ એની ભાવના છે. અનેક દ્રવ્યોની અંદર ભૃંગરાજની ભાવના લખી છે. તો એ પિત્તને અથવા પિત્તનું શોધન કરી અને એનું સમ્યક પ્રવર્તન પણ કરાવતું હોય એવું પણ હોય શકે. એટલે જે દુષ્ટ પિત્ત છે એને કાઢે અને નવા પિત્તનું જે પ્રવર્તન છે એ કરાવતું એવું પણ હોય. હવે સૂર્યાવર્તમાં એનું નસ્ય લખ્યું છે કે સૂર્યાવર્ત અને આધા શીશીમાં જેને માઇગ્રેનમાં કહીએ તો એનું બકરીના દૂધની અંદર એના સ્વરસ મિક્સ કરી અને અર્કની એટલે કે સૂર્યની અંદર એને ગરમ કરવાનું છે. સૂર્યના તાપથી ગરમ કરવાનું અને એનું નસ્ય કરવાનું. તો એનાથી ખૂબ જ સરસ ફાયદો થઈ જાય છે.
સૂર્યાવર્તની અંદર. અને કેશરંજનમાં બધાને ખબર છે કે એનું આપણે સિદ્ધ બનાવીએ, તેલ બનાવીએ, દૂધીમાં, આમળામાં બધામાં એનું આપણે તેલ બનાવી વાપરતા હોય. એનું યકૃતના જેટલા પણ રોગો છે એમાં પણ ભૃંગરાજના સ્વરસનો પ્રયોગ કરી શકાય. અતિશય ઉષ્ણ છે એટલે એની માટે એક પથ્યમાં એવું છે કે માત્ર દૂધ અને ભાતનું ભોજન કરવું, બીજું કોઈ ભોજન ઉષ્ણ નહીં, લવણ નહીં, અમ્લ નહીં, ક્ષાર નહીં, એનો પ્રયોગ ના કરવો. પછી વધારે પ્રમાણમાં તડકામાં પણ ના જવું. એવું બધું એના પથ્ય છે, પણ એ રસાયણ કર્મ તરીકે વાપરી શકાય. હવેનો પ્લાન્ટ છે એ ગોરખમુંડી છે, બરાબર. મુંડી છે, મુંડી એટલે માથા જેવું એનું આખું ફ્લાવરનું સ્ટ્રક્ચર છે, એટલા માટે ગોરખમુંડી. ગોરખમુંડી જેટલા પાણીનો વિસ્તાર હશે એમાં ઓટોમેટિક ઉગી નીકળશે. આપણે અમદાવાદના એરિયાની અંદર અને મહેસાણા સુધી, અમદાવાદથી મહેસાણા સુધી ખૂબ ઉગે છે. એટલે ગોરખમુંડી એના પત્ર એકદમ જમીન સાથે બેઠેલો પ્લાન્ટ હોય, ઊંચો નહીં થાય, આટલો જ થશે. એનો પર્પલ કલરનું ફ્લાવર હોય અને એનું નામ છે શ્રાવણી, મહાશ્રાવણી. શ્રાવણ મહિનાની અંદર ઉત્પત્તિ થાય એટલા માટે શ્રાવણી કહેવાય, અથવા વરસાદની સાથે એની ઉત્પત્તિ થાય એવું. ગોરખમુંડી છે અતિશય ઉપયોગી. આપણે શું કહેવાય, સૌથી વધારે જે વાપરતા હોય એ પ્લાન્ટ કાંચનાર ગુગળ છે કેન્સરની અંદર. ગંડમાલા, પછી પથરીમાં કે કોઈ પણ ઇન્ટરનલ એબ્સેસમાં, એમાં બધા આપણે કાંચનાર વાપરતા હોય. કાંચનાર ગુગળનું અનુપાન શારંગધરમાં ગોરખમુંડીનો ક્વાથ લખેલો છે. તો ગોરખમુંડી એકલું કાંચનાર ગુગળ ઘણીવાર કામ ના કરતું. એનું કારણ એવું હોય કે આપણે એના અનુપાન સાથે આપણે વાપરતા નથી. જો ગોરખમુંડીની સાથે એને યુઝ કરવામાં આવે તો 100% રિઝલ્ટ મળે. એકલી ગોરખમુંડી પણ ગંડમાલામાં એનો લેપ પણ લખ્યો છે, એનો સેવન પણ લખ્યું છે, બરાબર. અને મેદ્ય છે, ગંડમાલા છે, યોની અર્થી એટલે કે જે વજાઇનલ જેટલા પણ પેઇન છે એની અંદર પણ આપી શકાય છે. ગાત્ર દૌરક ગંધ્ય, જેને મેદો રોગના લીધે અથવા પિત્તની અધિકતાને લીધે અતિશય દુર્ગંધ આવતી હોય તો એની અંદર એના સ્વરસનું પાન લખ્યું છે. પછી બ્રેસ્ટના શૈથિલ્યમાં પણ એનો પ્રયોગ સિદ્ધ તેલમાં નસ્ય દ્વારા છે. કોકિલાક્ષ એખરો, ગુજરાતીમાં એખરો, સંસ્કૃતમાં કોકિલાક્ષ, અથવા એનું બોટનિકલ નામ છે એસ્ટેરાકેન્થા લોંગિફોલિયા. એકદમ સરસ મજાનું ફ્લાવર. કોકિલ એટલે કે કોયલ, કોયલના આંખ જેવે એના સીડ હોય એટલા માટે એનું નામ કોકિલાક્ષ છે. લોંગીફોલિયા, એના પત્ર છે એ લાંબા હોય એટલા માટે લોંગીફોલિયા. અને એના જ્યાં જ્યાં ફ્લાવર હોય એની નીચે ગાંઠ જે હોય અને ત્યાંથી કાંટાઓ નીકળે. કાંટાવાળો પ્લાન્ટ છે એ પણ વરસાદ પડે એટલે ઉગી નીકળે. અને એનું શું કહેવાય, પછી ભાદરવો પૂરો થાય એમ પછી સુકાઈ જાય. અતિશય પ્રમાણમાં આપણે ગુજરાતમાં ઉગે છે. એનો ક્ષારનો બધા પ્રયોગ ખબર હોય કે એનો કોકિલાક્ષનો ક્ષાર છે, એખરાનો ક્ષાર, એ પેલા ગોલ્ડબ્લેન્ડર સ્ટોનમાં આપેલો છે ક્ષાર. શીતલ છે, વૃષ્ય છે, બરાબર. તિક્ત છે, અર્શમાં પણ છે, વાતરક્તમાં. અને કોકિલાક્ષનો નિર્યુહ છે ચરક સંહિતામાં. કોકિલાક્ષ નિર્યુહ વાતરક્ત ચિકિત્સામાં. એકલો કોકિલાક્ષનો ઉકાળો છે એ વાતરક્તનો નાશ કરવા વાળો છે, એટલે વાયુનો નાશ કરે છે. અને વૃષ્ય પણ છે. કોકિલાક્ષના બીજ છે એને તાલેમખાના કહેવાય. તાલીમખાનાનો પ્રયોગ છે એ વૃષ્ય છે, એટલે ધાતુ પુષ્ટિ માટે સૌથી વધારે વપરાય. એને પાણીમાં નાખીએ તો એકદમ પેલા ફૂલી જાય, જેમ તકમરિયા ફૂલી જાય એવી રીતે એકદમ પેચિલ, એકદમ સ્લાઇમી થઈ જાય. એટલે પિચ્છિલતા, જ્યારે પિચ્છિલતા ઓછી હોય, જ્યારે વાયુના લીધે વૃક્ષતા શુક્ર ધાતુમાં દેખાતી હોય, તો એવી પિચ્છિલતા વધારવા માટે, કારણ કે શુક્ર પિચ્છિલ હોવું જોઈએ અને કફ પણ પિચ્છિલ હોવો જોઈએ. જ્યારે પિચ્છિલ દોષનો નાશ થયો હોય ત્યારે આનો પ્રયોગ કરવો જોઈએ. અતિસારમાં એના સ્વરસનો પ્રયોગ આપેલો છે અને વાતરક્તમાં છે. અને ક્ષારનો જેમ મેં કીધું એમ કે ગોલ્ડબ્લેન્ડર સ્ટોનમાં એનો ક્ષાર આપ્યો છે. હવેનો જો પ્લાન્ટ છે એ જીપ્ટો છે, બરાબર. જીપ્ટો આપણે રોડની સાઈડમાં ઉગે, બલાની જેવો જ લગતો પ્લાન્ટ છે. એના જે કાંટા જેવા દેખાય છે એ પ્લાન્ટ એ આપણા શરીર સાથે ચોંટી જાય એટલા માટે, પણ ઝાપટ લાગવાથી એને ચોંટી જાય એટલા માટે જીપ્ટો કહેવાય. અને એનું બોટનિકલ નામ છે ટ્રાયમ્ફેટા રોટન્ડિફોલિયા. જીપ્ટો ના ગુણ એકદમ બલા જેવા જ છે. બલાના એક સબસ્ટિટ્યુટ તરીકે પણ આપણે વાપરી શકીએ છીએ. એનો કોઈ ક્લાસિકલ રેફરન્સ નથી, પણ આપણે ઉગે છે અને આપણે વાપરવું જોઈએ એટલા માટે હું આ પ્લાન્ટનું ડિસ્કશન કરું છું, બરાબર. અતિસારમાં છે, પછી વૃષ્ય છે, સંતર પણ છે. અને એને સરસ મજાનો પ્રયોગ છે એ માહિષ્ય ક્ષીરવર્ધિની લખ્યું છે કે એ જો પ્લાન્ટ આપણે ભેંસને ખવડાવીએ તો ભેંસનું દૂધ વધી જાય, બરાબર. અને બલ શુક્ર વિવર્ધનમ છે. પછી વ્રણની અંદર જ્યારે પણ કોઈને ઘાવ વાગે તો એના પત્રની પેસ્ટ લગાવી દઈએ તો તરત જ એ વ્રણનું રોપણ થઈ જાય, અથવા વ્રણમાંથી જે પાક થવાનું એની પ્રોસેસ અટકી જાય.
અથવા એ દુષ્ટ વ્રણમાં જતું અટકી જાય અથવા એનું હિલિંગ જલ્દી થાય. એટલે વ્રણની અંદર શીઘ્ર એટલે રોડની સાઈડ એટલા જ માટે થાય કે ભગવાને આપણી માટે વ્યવસ્થા કરી હોય કે ખેડૂતો જે વાડીમાં કામ કરતા હોય એની આજુબાજુ ઉગે એને કંઈક વાગી જાય તો આવી રીતે અપામાર્ગ હોય કે પછી ચીપટા હોય એના પ્રયોગ કરી અને એ પોતાના પત્રથી એનું પોતાની ટ્રીટમેન્ટ જાતે જ કરી શકે. રક્તાતિસારમાં એનું મૂળ એટલે રક્તયુક્ત જ્યારે મળની પ્રવૃત્તિ થતી હોય ઉષ્ણતાના લીધે પિત્તના લીધે તો એના મૂળનો સ્વરસ આપવાનો લખ્યો છે. એનાથી પણ શીઘ્ર બંધ થઈ જાય એવું લખ્યું છે. અને માહિષ્ય સ્તન્યવર્ધિની એમ લખ્યું છે. હવેનો જે પ્લાન્ટ જે છે એ આવર્તની છે. આવર્તની એટલે આવર્તન એટલે ગોળ ગોળ મરડાયેલી હોય એટલા માટે આવર્તની. એનું ગુજરાતી નામ છે એ મરડા શીંગી છે. મરડા શીંગી એટલે મરોડ વાળી શીંગો છે એટલા માટે મરડા શીંગી. અને એનો પ્રયોગ ઉપરથી પણ મરડા શીંગી છે કે જે મરડાની અંદર વપરાય એટલા માટે મરડા શીંગી. પહેલાના જમાનામાં બાળકોનું જે ઔષધોની જે પોટલી હોય એની અંદર આવર્તની રહેતી હતી કારણ કે બાળકોને અતિસાર વારંવાર થઈ જતો હોય એની દૃષ્ટિના લીધે તો કફના દોષના લીધે તો એવી જગ્યાએ આ આવર્તની જે તિક્ત અને કષાય રસ વાળી છે અને શીતવીર્ય છે. તો એવી જગ્યાએ આના જે શીંગો છે આ વળ ખાઈ ગયેલી એ વળેલી શીંગોને આપણે પાણીમાં અથવા પથ્થર ઉપર ઘસી અને પાણીમાં મિક્સ કરીને જો ચટાડી દઈએ તો એનાથી અતિસાર બંધ થઈ જાય, પ્રવાહિકા બંધ થઈ જાય. અને જે બ્લડ આવતું હોય ધારો કે કોઈને તો એનામાં પણ વાપરી શકાય. ખાસ કરીને એનો પ્રયોગ બાળકોમાં વધારે થાય, અલ્પ માત્રામાં આપીએ તો. આજના લેક્ચરમાં મેં આજે આટલા જ પ્લાન્ટ કવર કર્યા છે. આની સિવાય હજી પ્લાન્ટ છે એના વિશે આપણે કદાચ ચર્ચા કરી શકીએ. વનપલાંડુ છે, બ્રહ્મદંડી છે, લાપડી છે, વૃદ્ધદારુ છે, અસ્થિ શૃંખલા છે, મુસ્તા છે અને ઉટિંગણ છે. આની સિવાયના હજી ઘણા પ્લાન્ટ હોઈ શકે પણ આટલા મારા ધ્યાનમાં અત્યારે મને એવું હતું તો મેં એટલો લિસ્ટ બનાવી લીધું છે. આટલા પ્લાન્ટ અને હજી આના વિશે આપણે ચર્ચા કરી શકીએ છીએ. પણ હવે સમયના અભાવે હું મારું લેક્ચર પૂરું કરું છું. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે કોઈ ક્વેશ્ચન આન્સરનો કે ડિસ્કશનનો કોઈ ટાઈમ મળ્યો નહોતો એટલે હવે આપણે ડિસ્કશન માટે આપણે સેશન ખુલ્લું મૂકીએ છીએ અને હું મારા લેક્ચરને પૂર્ણ કરું છું. વ્યાસપીઠ સમગ્ર વૈદો અને સ્ટુડન્ટ્સ કે જે મને સાંભળે છે એનો આભાર વ્યક્ત કરું છું અને હું મારો લેક્ચર અહીંયા પૂરો કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ. આઈ થિંક કોઈ ક્વેશ્ચન આવેલા નથી મેસેજમાં. જે કોઈ મિત્રોને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો એ ચેટ બોક્સમાં ઝડપથી લખશે તો આપણે અહીંયા ચર્ચા કરી શકીશું. આપણી પાસે 2 મિનિટનો સમય છે. ભરતભાઈ એક પ્રશ્ન છે કે અપામાર્ગ અશ્મરીમાં વપરાય એવો ક્વેશ્ચન છે. અપામાર્ગ અશ્મરીમાં વપરાય જેટલા પણ ગ્રંથિ વાળા દોષો છે અથવા ઘનીભૂત થયેલા દોષો છે એમાં ક્ષાર લખ્યું છે. ઉષ્ણ તીક્ષ્ણ ઔષધો એટલે ક્ષારથી વિલયન કરીને કાઢવા માટે અપામાર્ગ ક્ષાર વપરાય છે અશ્મરીની અંદર. જેવી રીતે યવ ક્ષાર વપરાય એવી રીતે અપામાર્ગ ક્ષાર પણ વપરાય. અને અપામાર્ગ ક્ષાર છે એ રેસ્પિરેટરી ટ્રેકમાં વધારે વપરાય પણ અશ્મરીમાં ઓબ્વિયસલી વાપરી શકાય. ભરતભાઈ એક મને એવું હતું કે અપામાર્ગ ક્ષાર કોઈ ફાર્મસીનો તૈયાર મળતો હોય છે એવું આપના ધ્યાનમાં ખરું કોઈ? હા, ફાર્મસીનો નથી મળતો પણ આપણે બહુ ભરોસો નથી કરતા હોતું. પણ આપણે વૈદો જે છે એ ઘણા બધા બનાવે છે. આપણે જુનાગઢ રહેતા જેટલા વૈદો છે એ બધા બનાવે છે. આપણે સપ્લાય કરતા હોય. રાજકોટના વૈદો છે, પછી અમુક જે લોકો વૈદો બનાવતા હોય છે. હું નામ નથી આપતો પણ વૈદો પાસે આરામથી મળી જાય છે. ઇન્દ્રલોકમાં ધતુર કઈ રીતે વાપરવું? ઇન્દ્રલુપ્તમાં એના પત્રના સ્વરસનો લેપ છે. એટલે એના પત્રનો રસ કાઢી અને એનું ઘસવાનું લખ્યું છે. અને એ નિત્ય પ્રયોગ એટલે અઠવાડિયા સુધી કરતું રહેવું જોઈએ.
અને એની પહેલા ઇન્દ્રલુપ્તના કારણ ઉપર ફોકસ કરીએ ને તો એના કારણ ઉપર પહેલા ફોકસ કરવું જોઈએ, કારણ કે ઇન્દ્રલુપ્તનું કારણ કૃમિ ઘણીવાર હોય છે અને ઘણીવાર કુષ્ઠ અથવા ક્ષેત્રના જેવા રોગ એના જેવા નિદાન હોય છે એના. તો એ બધા જ નિદાનોનું પહેલા સમ્યક શોધન કરી અને પછી એક્સટર્નલ પ્રયોગ કરવો, બરાબર. એટલે જેને કૃમિ હોય એની પહેલા કૃમિની ચિકિત્સા કરવી અને સાથે આનો પ્રયોગ કરવો, લેપ આનો સરસ લગાવો, એવી રીતે. છેલ્લો એક પ્રશ્ન લઈ લઈએ. લાંગલી હું કહું છું, લાંગલી જે છે ને એના પત્ર અને લાંગલીનો મૂળ છે એ ગર્ભનાશન છે. ઘણી વાર એવું હોય છે કે આપણે ગુંજા જેમ છે, ગુંજા છે એ વિષ છે, એના પત્રથી આપણે ખાઈ શકીએ છીએ ચણોઠીને. એવી રીતે લાંગલીમાં પણ એવું છે કે એના પત્રનું શાક ખાઈ શકાય છે, પણ એનો રૂટ જે છે એ પોઈઝનસ છે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ આપનો. આ સાથે આ વેબિનારમાં જે સફળ બનાવવા માટે જે કાર્યકર્તાઓએ કામ કર્યું છે, વૈદ દેવાંગભાઈ, વૈદ કૃણાલભાઈ, વૈદ ભાર્ગવભાઈ, વૈદ પરાશરભાઈ, ધ્રુતિબેન, ગરિમાબેન, ધર્મેશભાઈ, ગિરીશભાઈ, સર્વે કાર્યકર્તાઓનો હું આયુર્વેદ વ્યાસપીઠ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સર્વે વૈદ મિત્રો પણ જોડાયા અને શાંતિથી વેબિનારને સંપન્ન કર્યો તે બદલ આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર. છેલ્લે અહીંયાથી કલ્યાણ મંત્ર હું બોલાવું છું, આપ શાંતિથી સાંભળશો, ત્યારબાદ આપણે છૂટા પડીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે વૈદ મિત્રોને શુભ રાત્રિ. શુભરાત્રી. જય ધન્વંતરી.